ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવાવાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. કે એમએલએ ને અરવિંદભાઈ લાડાણીને કે ભાઈ તમે ફોન રિસીવ કેમ નથી કરતા, ફોન કેમ નથી ઉપાડતા. મુદ્દો બહુ મોટો હતો, ખૂબ જ મોટા પ્રમાણમાં. જ્યાં ખેડૂતોને માવઠું થયું પછી એક ખેડૂતોના અહીંયા ફોન નથી ઉપાડ્યા, એની બધી સાબિતી મારી પાસે છે. અત્યારે ક્યાંય ખાતર મળતું નથી, કમોસમી વરસાદથી નુકસાની મોટે પાયે છે. માંડવી અત્યારે ખેડૂતોની રિજેક્ટ થઈ રહી છે, રોડ રસ્તા ભંગાર હાલતમાં છે. તો તમને ફોન કરે તો ભાઈ તમને એમ કેમ લાગે કે સળી કરે? સળી તો પેલા તમે કરે લેખતો. સળીઓમાં ધ્યાન રાખોમાં ને બીજું આપણે જે કામ કરવાનું છે એમાં ધ્યાન રાખો. હવે ભાઈ માણાવદરના ધારાસભ્યના એક નિવેદનથી ખેડૂતો લાલચોળ થયા. અરવિંદ લાડાણીએ કહ્યું કે સળી કરવાવાળાના ફોન ઉપાડતો નથી. ખેડૂતોએ ફરિયાદ કરી હોય તે વાત તદ્દન ખોટી છે. આ નિવેદન બાદ રોષે ભરેલા ખેડૂતોએ ખુલીને સામે આવી ગયા અને વિડીયો બનાવીને આક્રોશ વ્યક્ત કર્યો. વિવાદ વધતા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરવી પડી અને કહ્યું કે તેઓ ખેડૂતોને તો જવાબ આપે જ છે. નહીં, ખેડૂતની તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. મારી સામે લઈ આવ્યો કોઈ ખેડૂત હોય તો ખેડૂત દ્વારા નથી, તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયાવાળા સમક્ષ આવીને કહેતા હોય. ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવાવાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મિટિંગમાં હોય, પછી વિડીયો આવે ને પછી હું જોઈ લઉં, પછી મારે એને ફોનમાં જવાબ દેવાનું થતો નથી. એને મને રજૂઆત તો કરી દીધી. વંટલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે. ના, એવું કાંઈ નથી. કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું. લોકો એ સતત સંપર્કમાં હોય. એવું નથી કે કાર્યાલય હોય તો જ બધોય વહીવટ થઈ શકે. જો કે ખેડૂતોમાં આ મામલે રોષ વધી રહ્યો છે. ખેડૂતોએ વિડીયો બનાવી ધારાસભ્યને જોરદાર ફટકાર લગાવી છે. એ ભાઈ એને જવાબ આપી દીધો, એમ કે છે કે હું બધાના ફોન ઉપાડું, મિટિંગમાં હોય તો ફોન ન ઉપડે. મેં એને અનેક વખત તે પછી ફોન કર્યા છે, વેઇટિંગમાં ફોન આવતો હોય છતાં મને ફોન સામો નથી કર્યો, મારો એક પણ ફોન નથી ઉપાડ્યો. અને એ પેલા મેં ઘણા બધા મુદ્દાઓ ના ફોન એને કરેલા છે અને મુદ્દાઓ એને દીધેલા છે. મારી પાસે તમામ સાબિતી સહિત છે. મેં જયારે એને ખાતર નહોતું જોતું ત્યારે ખાતરની અંદર જે અત્યારે ડુપ્લિકેટ ખાતરો આવે છે એને મેં બધું નામ સહિત નિશાન સહિત બધું એને કીધું હતું. ત્યારે મને એવું કીધું હતું કે લેખિતમાં આપો તમે મને. મિત્રો, ડિજિટલ ઇન્ડિયાની અંદર લેખિતમાં બધાનો મુદ્દો છે, લેખિતમાં આપવાની જરૂર નથી. જેને કામ કરવું હોય, જયારે પોતે કોંગ્રેસમાં હતો ત્યારે તો 2 ફૂટ ઉલરતો હતો. ખેડૂતો પ્રત્યે મુદ્દા લઈને આવતા હતા, આમ જનતા માટે મુદ્દા લઈને આવતા હતા. વાં ઓલું કૌભાંડ છે, વાં ઓલું કૌભાંડ છે. ભાઈ વેસાઈ ગયા, ભાજપમાં વયા ગયા પછી કાંઈ નથી. પછી એક મુદ્દો પણ એને સોલ્વ નથી કર્યો, નથી ખેડૂત બાબતે કર્યો, નથી આમ જનતા માટે કર્યો. હું એને વિકાસ કર્યો, હું કામ કર્યો, મને કયો. એક નંબરની તદ્દન વાતો ખોટીઓ કરે છે, એક નંબરના તદ્દન ખોટા છે. સાથે ઠોકીને કહું, મારી પાસે બધી સાબિતી છે. ફોન નથી ઉપાડેલા, અમારા ગામના બીજા ઘણા બધા વ્યક્તિઓના ફોન નથી ઉપાડેલા. મારી પાસે સાબિતી છે અરવિંદભાઈ લાડાણીની. હું એને દેખાડી દઉં એમ કહેતા હોય તો એ તદ્દન વાત ખોટી છે. જે કદાચ આ નેતાઓને મગજની અંદર જે ઘમંડો આવી ગયા છે, જે આમ જનતાની અને ખેડૂતોના પૈસે જે લીલા લેર કરે છે, જે મોટા મોટા કૌભાંડીઓ, જે મોટા મોટા ભ્રષ્ટાચાર કરે છે, એ લોકોને હું કહું છું કે જેદી આજી માજી સટકલી, જેદી આ સટક છે ને ખેડૂતોના, તેથી એક કઈના નામ નિશાન નહીં હોય, પહેરવા સડી નહીં રહ્યા. યાદ રાખજો, તમામને કહું છું. કેમ કે આ સટકી જાય ને પછી કોઈના બાપની તેવડ નથી લાગતી. તમે અમને કોઈને ખેડૂતોને કોઈને એમ ન માનતા કે આ બધાય નબળા છે અને આપણે જેમ કરીએ એમ થાય. તો મોદી સાહેબ છે ને, મોદી સાહેબ એ શા વેચતા આજ પ્રધાનમંત્રીની ખુરશીએ બેઠા છે. તો એથી તો અમારી પોસ્ટ બહુ ઊંચી છે. બરોબર. તમે ક્યારે જાહેર પ્રચારમાં જ્યારે ચૂંટણી વખતે નીકળ્યા ત્યારે ક્યારેય કીધેલ હતું તમે કોઈ ખેડૂતને કે કોઈ ગામડામાં એવો કોઈ તમારી પાસે વિડીયો હોય તો બતાવો કે ભાઈ મને તમારે ફોન ન કરવો? ત્યારે તો તમે એમ કહેતા હતા કે મને કારી રાતે કામ હોય તો પણ તમે મને જાણ કરજો, હું તમારા કામ કરવા માટે હું ગમે ત્યારે હું હાજર રહી. તો હવે તમને કેમ ભાઈ સળી લાગે છે? આ સળીનો જવાબ તો તમે હવે ગામડાઓમાં આવો ત્યારે ખેડૂતો આપવા તૈયાર જ બેઠા છે. એટલે વહેલા તકે તમે ગામડાઓમાં પ્રવાસમાં આવો એટલે આ સળીનો જવાબ તમને મળી જાય. ત્યાં રહી વાત બીજી મગફળી ખરીદીની, તો તમારા મગફળી કેન્દ્રોમાં ક્યાંય સીસી કેમેરા નથી. વંથલી માણાવદરમાં આજની તારીખે પણ બહુ દાવાની સાથે કહું છું. અને મગફળી રિજેક્ટ પણ બહુ થાય છે. તો મગફળી રિજેક્ટ થાય પછી મંડળીઓમાં ખાતર અત્યારે મળતું નથી, વાવેતરનો સમય છે. બોગસ મંડળી બાબતે તમે ભાઈ કેમ ક્યાંય સળી નથી કરતા? સહકારી બેંકને જ્યાં સળી કરવાની છે ત્યાં કરો ને. તમે ખેડૂતની વાત ઉપર તમારા જૂનાગઢ જિલ્લામાં કેટલી બોગસ મંડળી છે, માણાવદર તાલુકામાં કેટલી બોગસ મંડળીઓ છે, એ સળી તો કરેલ છે. અને મૃત ખાતેદારો પણ ખેડૂત બની
મૃત ખેડૂત પણ ખાતેદારો છે, તો સડી તો તમારું સહકારી ક્ષેત્ર કરે છે આજ ખેડૂતની માથે, તો એનું કેમ કાંઈ વિચાર નથી બનાવતા? તમે પગ પલટો કર્યો ત્યારે તમને ઇકોઝોન લાગુ પડ્યો મેંદરડામાં, તો એ ખેડૂત પ્રશ્ન કરતા તો તમને એ હળી લાગે. અમારે અહીંયા પાક નુકસાની થઈ છે તો ખેડૂત તમને રજૂઆત કરે તો તમને સડી લાગે છે. તો સડી તો અરવિંદભાઈ તમે પહેલાં કરેલ છે. તમને કોંગ્રેસમાં મત આપી અને પ્રજાદ્રોહ કરીને તમે ભાજપમાં પડ્યા, એનાથી મોટી સડી કોઈ પણ ન હોઈ શકે. માથે ચૂંટણી અપાવી ભાજપમાં જઈને, એથી મોટી સડી કોઈ ખેડૂતો તમારી માથે નથી કરી. અને આનો જવાબ તમે ગામડાઓની મુલાકાતે આવો ત્યારે મળશે. બીજું તમને સરકારી કાર્યક્રમમાં જવાનો ટાઈમ છે, બધે ખેડૂતના પ્રશ્નો સાંભળવાનો ટાઈમ નથી. તો તમે મત ખેડૂતે આપ્યા છે કે સરકારે આપ્યા તમને? પહેલાં એની ચોખવટ કરો. તમે જ્યાં જ્યાં સરકારી કાર્યક્રમ હોય ત્યાં તમારી હાજરી અચૂક હોય છે, તો ખેડૂતના હોય ક્યારેય તો તમે કેમ હાજર નથી રહેતા ભાઈ? પ્રજા વચારે જવું નહીં, જેને મત આપ્યા એની પાસે જવું નહીં, એના ફોન ઉપાડવા નહીં. અને ખેડૂત પ્રશ્ન કરે એટલે તમે સડી લાગે. સડી તો તમે જે મોટી કરેલ છે ને સડી, એ તો સડો કહેવાય, એને સડી ન કહેવાય. જે તમે સડો કર્યો તો ખેડૂતો માટે અને આમ પ્રજા માટે, એ સડી નથી કરતા કોઈ ખેડૂત. એટલે ભાઈ બોલતા પહેલાં વિચાર કરી લેવાય. આપણું ઘર કાચનું હોય ને બધાને પાણા મારવા ન નીકળી જવાય. પછી હમણાં વરસાદનું માવઠું થયું, પોર પણ થયું હતું, ત્યારે તમે કોઈ ગામની મુલાકાત લીધી હોય તો તમે કયો ક્યાં ખેડૂતને મળ્યા એ કયો. ઘાસચારો નથી, આજ પશુપાલનો પણ કોઈ ખવડાવવા નથી, આ માલ ઢોરને પણ. તો એની ક્યાંય મુલાકાત લીધી હોય, ક્યાંય રજૂઆત કરી હોય, ક્યાંય સરકારમાં લખ્યો હોય તમારા લેટર પેડ ઉપર કોઈ લેટર, તો તમે જાહેર કરો. અને ક્યાં ગામની મુલાકાત લીધી એ તો તમે બતાવો.